ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો કેમ છો બધા મિત્રો? તો મિત્રો બધાને ખબર જ છે કે હાલ આપણે કમોસમી વરસાદ થયો છે અને આપણે બધા જ ખેડૂતોના ડાંગરના પાકને આપણા ગામમાં અને આજુબાજુના વિસ્તારોમાં બહુ જ નુકસાન થયું છે. તો આ નુકસાનની સહાય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. તો આ સહાય તમે કઈ રીતે લઈ શકો છો અને એનું ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો એ અંગેની હું વાત આ વિડીયોમાં કરીશ. તો તમે વિડીયોમાં બને રહેજો અને આ ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને જોડેમાં આવેલા બેલના આઇકનને પણ ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો ચાલો વિડીયોમાં આગળ વધીએ અને હું તમને મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં અને બતાવું સ્ટેપ બાય સ્ટેપ કે તમે કૃષિ સહાય માટે તમારા પાકમાં જે નુકસાન થયું છે, દાદા કે આપણે રામપુર ગામમાં વધારે ડાંગરનો પાક થાય છે, તો ડાંગર પાકમાં નુકસાન કઈ રીતે થયું છે, તેમાં ફોટા કઈ રીતે અપલોડ કરવાના છે, એપ્લિકેશન કઈ રીતે ઓનલાઈન સબમિટ કરવાની છે, એ પણ બિલકુલ ફ્રીમાં થઈ જશે. તમારે કોઈ પણ પૈસા ખર્ચવાની જરૂર નથી. તો હું તમને બતાવું. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તો મિત્રો તમારે સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જવાનું છે. તો તમને પ્લે સ્ટોરનું આઇકન કંઈક આવું દેખાઈ જશે, તો એના પર ક્લિક કરો. તમે પ્લે સ્ટોર પર જઈને અહીંયા સર્ચના બટન પર ક્લિક કરો અને ત્યાં આગળ જઈને તમારે સર્ચ કરી લેવાનું છે કૃષિ પ્રગતિ. કૃષિ પ્રગતિ કરીને તમે સર્ચ કરી લેશો એટલે તમને આ એક એપ્લિકેશન જોવા મળશે. તમે જોઈ શકો છો અહીંયા, હું તમને બતાવી દઉં માર્ક કરીને. આ રીતની તમને મિત્રો એક એપ્લિકેશન જોવા મળી જશે. તો આ એપ્લિકેશનને તમારે સૌથી પહેલાં ઇન્સ્ટોલ કરી લેવાની છે. મિત્રો મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરી લીધી છે, તો આપણે ઓપન કરીશું. તો અહીંયા તમારે ડાઉનલોડ કરી લેવાની છે ગાઈસ. ડાઉનલોડ કરીને ઓપન કરશો એટલે તમારે આવું દેખાશે. તો ત્યાં તમારે સૌપ્રથમ એલાઉનું બટન દબાવી દેવાનું છે, પછી વાઇલ યુઝિંગ ધ એપ દબાવી દેવાનું છે અને અહીંયા નીચે તમને એક આગળ વધોનો ઓપ્શન દેખાશે, તો એના પર તમારે ક્લિક કરી દેવાનું છે. પછી અહીંયા આ બધું જે લખેલું આવશે એના નીચે એક ઓપ્શન દેખાશે તમને, હું સંમત છું શરૂ કરો, એના પર ક્લિક કરી દેવાનું છે. ઉપર થોડું સ્ક્રોલ કરો અને હું સંમત છું શરૂ પર ક્લિક કરો અને આગળ વધો પર ક્લિક કરીને આ રીતે તમારે સાઈડમાં સ્વાઇપ કરતું રહેવાનું છે જ્યાં સુધી એન્ડ ના આવે. અને લાસ્ટમાં તમને એક આવો મોટો ઓપ્શન દેખાશે આગળ વધો, એના પર ક્લિક કરી દેવાનું છે. એના પર ક્લિક કરીને મિત્રો એક વાત તમને બતાવી દઉં કે તમારે ખેડૂતનું જે રજિસ્ટ્રેશન કરવાનું હતું ઓનલાઈન, એ તમારે કરેલું હોવું જરૂરી છે. તો જ તમે અહીંયા એપ્લિકેશનથી સબમિટ કરી શકશો. તો મેં અગર રજિસ્ટ્રેશન કરેલું છે તો હું અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દઉં છું. તો તમારે પણ તમારો જે મોબાઈલ નંબર તમારે ખેડૂત રજિસ્ટ્રેશન કરતી વખતે તમે આપણા ગ્રામ પંચાયતમાં કે જ્યાં પણ તમે કરાવ્યું હોય ત્યાં આપ્યો હતો, એ તમારે દાખલ કરી દેવાનો છે અને ઓટીપી મેળવો પર ક્લિક કરી દેવાનું છે. તો ઓટીપી મેળવો પર તમે મિત્રો ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે 4 આંકડાનો. દેખો મારા મોબાઈલ નંબર પર આવી ગયો છે 7569. તો અહીંયા તમારે આ ઓટીપી દાખલ કરી દેવાનો છે. 7569 મેં દાખલ કરી દીધો છે. થોડું લોડિંગ લેશે અને અહીંયા આગળ ઓપ્શન આવી જશે તમને પાક નોંધાવવાનો અને આગળ અહીંયા નીચે તમારી બધી ડિટેલ્સ આવી જશે, જે તમારા ખેડૂત રજિસ્ટ્રેશનની આઈડી છે, તમારો મોબાઈલ નંબર, ફોટો છે, જમીન ધારણ કેટલી કરો છો, એ બધું આવી જશે. તો અહીંયા તમારે આપણે પાક નુકસાની માટે એપ્લાય કરવા માટે અહીંયા એક ઓપ્શન દેખાશે પાક ઉમેરો, એના પર ક્લિક કરવાનું છે. એના પર ક્લિક કરીને આ ખેતરનું સ્થાનિક નામ દાખલ કરો. તો અહીંયા આગળ આપણે XYZ લખી દઈશું અને અહીંયા ઓકે પર ક્લિક કરી દઈશું. ઓકે પર ક્લિક કરશો એટલે આગળ તમને બધા બહુ પાકના ફોટા દેખાશે મિત્રો. તો આપણે તમારે ખેતરમાં જે પણ પાક તમે વાવ્યો હતો, દાખલા તરીકે અમારા ખેતરમાં મેં ડાંગર વાવી હતી, તો હું ડાંગર પર ક્લિક કરી દઈશ. ડાંગર પર ક્લિક કરીને અહીંયા આગળ તમારે વાવણીની તારીખ સિલેક્ટ કરવાની છે. તો અહીંયા નીચે તમને એક ખાલી બોક્સ દેખાશે, આ પ્રકારનું જોઈ લો. એના પર ક્લિક કરશો એટલે આ રીતે કેલેન્ડર ખુલી જશે. પછી તમે અહીંયા આગળ આમ સ્વાઇપ કરશો, આ રીતનું હું તમને બતાવી દઉં મિત્રો. આ રીતનું તમે આમ સ્વાઇપ કરશો આ બાજુ એટલે તમારે થઈ જશે. એટલે તમારે આમ સ્વાઇપ કરવાનું છે એટલે મહિનો બદલાશે. જુઓ ઓક્ટોબર 2025 સપ્ટેમ્બર. અમે સપ્ટેમ્બર 3ના રોજ અમે ડાંગરની વાવણી કરી હતી, એટલે હું સપ્ટેમ્બર 3 સિલેક્ટ કરીને પસંદ કરી લઉં છું. પસંદ કરીને આ નીચે એક ઓપ્શન તમને દેખાશે, 3 ઓપ્શન દેખાશે, તમારી ખેતી પદ્ધતિ પસંદ કરો. તો યાર આપણે પ્રાકૃતિક પર સિલેક્ટ કરી લેવાનું છે અને સર્વે નંબર પરથી ખેતરની સીમા મેળવો. આમાં મિત્રો એવું છે કે જો તમે સર્વે નંબર પહેલેથી જ દાખલ કરેલો છે તો તમારું ઓલરેડી બતાવી દેશે, નહીં તો તમારો જે આપણે જમીનનો જે સર્વે નંબર છે એ તમારે દાખલ કરી દેવાનો છે. અને અહીંયા આગળ મેળવો પર ક્લિક કરી દેશો એટલે તમારે આ રીતે સિલેક્ટ કરવાનું આવશે. તો અહીંયા જિલ્લા પર પસંદ કરવાનું છે. તો અમારો જિલ્લો અહીંયા ખેડા લાગુ પડે છે, તમારો જે લાગુ પડતો હોય સિલેક્ટ કરી લેજો. પછી આપણે તાલુકો તમારો સિલેક્ટ કરવાનો છે. મારે વસો તાલુકો લાગુ પડેલો, હું વસો તાલુકો સિલેક્ટ કરી લઈશ. અને તમારા ગામનું નામ સિલેક્ટ કરવાનું. તો મારું ગામ છે રામપુરા, તો હું રામપુરા સિલેક્ટ કરી લઉં. અહીંયા આગળ તમારા ગામના જેટલા જમીન ધારણ કરે છે બધા સર્વે નંબરો આવી જશે. તો અહીંયા આગળ અમારો જે સર્વે નંબર છે હું દાખલ કરી લઉં છું, તમે તમારો સર્વે નંબર દાખલ કરી લેજો.
જો મેં અહીંયા મારો સર્વે નંબર દાખલ કરી લીધો છે અને અહીંયા સબમિટ કરો પર ક્લિક કરી લેવાનું છે એટલે તમારું આખું ડિટેલ અહીં આવી જશે અને તમારું જે જમીન તમારા જે જગ્યાએ આવેલી છે એનો અહીંયા આગળ પૂરો નકશો દેખાઈ જશે। જો મિત્રો અહીંયા આગળ તમને આ રીતનો નકશો તમને જોવા મળી જશે। અહીંયા હું બતાવી દઉં, અહીંયા નીચે તમને અહીંયા દેખાતું હશે જો। તો તમારે એકવાર કરેક્ટ ચેક કરી લેવાનું છે કે આ તમારી જ જમીન છે અને તમારા જ જમીનનો નકશો છે। તો તમારે મિત્રો આ રીતના ચેક કરી લેવાનું છે। ચેક કરીને અહીંયા સબમિટ કરો ઉપર તમારે ક્લિક કરવાનું છે। જો તમારું જે જમીન હશે એના ઉપર આમ લીલા કલરનું દેખાશે આઇકન બનેલું, તો સબમિટ કરો પર ક્લિક કરી લેવાનું એટલે લોડિંગ થશે। લોડિંગ થશે એટલે આ રીતનું આવી જશે। પછી અહીંયા આગળ ચોકડીનું ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા નીચે ગાઈસ તમને ઓપ્શન એક દેખાશે પાક નુકસાન, જોઈ લો અહીંયા આગળ આપણે એક ઓપ્શન દેખાશે આ રહ્યો પાક નુકસાનનો, તો એના પર આપણે ક્લિક કરી લેવાનું છે। એના પર ક્લિક કરશો એટલે તમારા ખાતા નંબરમાં જેટલી જમીનો હશે, ધારો કે 5 વીઘા છે કે જે છે એ બધું અહીંયા બતાવી દેશે। તો અમારા ખાતા નંબરમાં અહીંયા ચાર જમીનના ડિટેલ્સ આપેલી છે। તો અહીંયા આગળ તમારા જે પણ જમીનમાં નુકસાન થયું હોય પાકનું એ આગળ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો ધારો કે અમારો અહીં ખાતા નંબર સર્વે નંબર 31 છે, આમાં ડાંગરની અમે રોપણી કરી હતી અને વરસાદના કારણે બગાડ થયો, તો એનું મૂલ્યાંકન આપણે શરૂ કરો એના પર ક્લિક કરવાનું છે। મૂલ્યાંકન શરૂ કરશો એટલે તમારું અહીંયા આગળ મેપ ચાલુ થઈ જશે। અને મિત્રો તમારે એક વાત યાદ રાખવાની છે કે આ વસ્તુ કરતી વખતે તમારા મોબાઈલનું લોકેશન ઓન હોવું જોઈએ। તો જો મારા મોબાઈલનું લોકેશન અહીંયા ઓન છે, તો અહીંયા આગળ આપણે લોકેશન ઓન હોવું જોઈએ એટલે તમારે અહીંયા આગળ તમે ઓનલાઈન અહીંયા દેખાશો। અને આ સ્ટેપ કરતી વખતે તમારે તમારા ખેતરમાં જવું પડશે। જી હા મિત્રો, તમે તમારા જે પણ ખેતર માટે અહીંયા આગળ પાક નુકસાનીની સહાય મેળવવા માગો છો, એ સહાયમાં મેળવવા માગો છો, તો તમારે તમારા ખેતરની 100 મીટરની હદમાં રહીને જ આ કામ કરવાનું છે। તો હું અમારા ખેતરની બાજુમાં જ ઊભો છું। અમારું લોકેશન અહીંયા આગળ એક્ઝેક્ટ તમે જ્યાં ઊભા છો એ દેખાઈ દેશે। જો અહીંયા આગળ ભૂરા કલરનું દેખાય છે, તો આ રીતના ક્લિક કરી લેવાનું છે। અહીંયા આગળ તમારી બધી ડિટેલ્સ દેખાઈ દેશે। તો અહીંયા આગળ ઉપર ક્લિક કરવાનું છે એટલે આ રીતે આવી જશે। પછી અહીંયા આગળ તમને નીચે ઓપ્શન દેખાશે નુકસાનનો પ્રકાર, તો બધા બહુ ઓપ્શન દેખાઈ જશે। તો આપણે હાલમાં કમોસમી વરસાદ થયો છે તો કમોસમી વરસાદ સિલેક્ટ કરી લઈશું। અસરગ્રસ્ત પાક ઉમેરો, તો આપણે પાક ઉમેરો પર ક્લિક કરવાનું છે। પાકનું નામ પસંદ કરો પર જે ત્યાં આગળ બહુ બધા તમને પાક દેખાઈ જશે। તો અમારા ખેતરમાં ડાંગરની વાવણી કરી હતી, તો હું ડાંગરની વાવણી સિલેક્ટ કરીશ। પછી વાવણીનો પાક વિસ્તાર સિલેક્ટ કરો, તો અહીંયા આગળ ઉપર કુલ પ્લોટ વિસ્તાર દેખાશે, તો એનું એ તમારે અહીંયા આગળ ટાઈપ કરી લેવાનું છે। 0.3374 મારું જે આ ક્ષેત્રફળ છે દેખાય છે। અસરગ્રસ્ત વિસ્તાર, તો તમારા થોડા જ ખેતરમાં નુકસાન થયું છે કે આખા ખેતરમાં નુકસાન થયું છે? આખા ખેતરમાં નુકસાન થયું હોય તો સમગ્ર સિલેક્ટ કરી લો, અને થોડોક જ ભાગમાં નુકસાન થયું હોય તો આંશિક સિલેક્ટ કરો। તો મારે આખા ખેતરમાં નુકસાન થયું છે તો હું સમગ્ર પર સિલેક્ટ કરી લઈશ। પછી અહીંયા ઓપ્શન તમને દેખાશે ફોટો પાડો। અહીં નોંધ તમારે એક ધ્યાનમાં રાખવાની છે, જો લાલ કલરે દેખાય છે, પ્રથમ ફોટામાં આખા એક ખેતરનો ફોટો લેવાનો છે, જેમાં તમારું આખું ખેતર આવી જાય એ રીતનો ફોટો લેવાનો છે। અને બીજા ફોટામાં જે આગળ તમારી ડાંગર એવું કંઈક બગડેલું એવું પડ્યું હોય, પાણીમાં પલળી ગયું હોય, એનો એક નજીકથી ફોટો લેવાનો છે। તો અહીં આગળ આપણે કેમેરાનું બટન દેખાશે એના પર ક્લિક કરી લેવાનું છે। પછી વાઇલ યુઝિંગ ધ એપ પર ક્લિક કરી લેવાનું છે। પછી ક્લિક કરશો એટલે આ રીતના તમારો કેમેરો ખુલી જશે। તો મિત્રો તમારું જે આ ખેતર છે એનો તમારે એક પરફેક્ટ ફોટો લઈ લેવાનો છે, આખો દેખાય ખેતર રીતનો। તો હું ક્લિક કરી લઉં છું ફોટો। જો મિત્રો અહીંયા ફોટો મેં ક્લિક કરી લીધો છે। પછી એક બીજો ફોટો લેવાનો છે જ્યાં તમારા પાક નુકસાની થઈ હોય। તો મિત્રો આ જો અમારે અહીંયા આગળ પાકની નુકસાની થયેલી છે, તો અહીંયા આગળ ફોટો આનો પાડી લઈશ। જો અહીંયા મેં 2 ફોટા પાડી લીધા છે મિત્રો। તો તમારે આ રીતે જ તમારે 2 ફોટા પાડવાના છે। એક ફોટો તમારા આખા ખેતરનો પાડવાનો છે અને બીજો ફોટો તમારા જે પાકની નુકસાની થઈ હોય એનો નજીકથી પાડવાનો છે। અને બને તો એવો ફોટો પાડજો જેમાં તમારું પાકની નુકસાની થયેલી દેખાય, તો તમારું અહીંયા આગળ એપ્રુવલ વહેલું મળી જશે। પછી અહીંયા આગળ રિમાર્ક્સ દાખલ કરવાના છે। તો રિમાર્ક્સમાં આપણે લખી દેવાનું છે ગુજરાતીમાં કમોસમી વરસાદને લીધે પાકમાં નુકસાની। તો અહીંયા આગળ લખી દઉં છું। આવું લખી દેવાનું છે અને અહીંયા આગળ આપણે પાક ઉમેરો ઉપર ક્લિક કરી લેવાનું છે। જો મિત્રો અહીંયા આગળ આપણું આખું આવી ગયું છે ડિટેલ બધી, પાકમાં નુકસાન ફોટા જુઓ બધું આવી ગયું છે। પછી આગળ ઉપર ક્લિક કરી લેવાનું છે। પછી અહીંયા આગળ જે ચેકબોક્સ તમને દેખાય છે નીચે, જો હું બતાવી દઉં ટિક કરીને મિત્રો, તમને અહીંયા આગળ હું બતાવી દઉં છું। અહીંયા આગળ તમને આ રીતના એક બોક્સ દેખાશે, તો આ બોક્સ ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે અને સાચવો ઉપર ક્લિક કરી લેવાનું છે। સાચવો ઉપર ક્લિક કરશો એટલે આપણી અહીંયા આગળ સબમિટ થઈ ગયા છે ઓલરેડી। તો આ રીતે તમારે તમારી બીજી જે જમીનો છે એ તમારી જમીનની જગ્યાએ જવાનું છે અને આગળ જઈને આ જ પ્રોસેસ સેમ ટુ સેમ આ જ જે અમે કરીએ આપણે ફરીથી કરી લેવાનું છે। તો આ રીતે તમે મિત્રો પાક નુકસાનની સહાય તમે મેળવી શકો છો। અત્યારે હાલ આપણા ખેડૂતોની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે। કમોસમી વરસાદને લીધે આપણે 5-5, 6-6 મહિનાની મહેનતથી જે આપણે ડાંગરનો પાક ગમે તે પાક ઉગાડ્યો હોય એ પાક ખરાબ થઈ જાય એટલે આપણે કેવું લાગે, બહુ ખરાબ લાગે। એટલા જ માટે મેં આ વિડીયો બનાવ્યો છે। તો તમે આ રીતે સબમિટ કરી લેજો
અને તમારા પાકની સહાય તમારા જે પાકને નુકસાની થઈ છે એની સહાય તમને જેથી મળી શકે. અને તમને જો આમાં ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનમાં મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, તો તમે મારા કોન્ટેક્ટ નંબર પર મેસેજ કરજો, હું તમને બિલકુલ મદદ કરીશ. તો તમારે મિત્રો જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એકવાર નીચે લાઇક જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં તમને જે સારું લાગ્યું એ વિડીયો વિશે કોમેન્ટમાં લખી દેજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી તમને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ મળતા રહે. તો ચાલો મિત્રો, મળીએ બિલકુલ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.